અહીં માણસનું કોઈ મહત્ત્વ નથી. માણસનો સમય કેવો ચાલે છે એનું મહત્ત્વ છે. સમય સારો તો બધા આપણા, નહીતર તો તું કોણ અને હું કોણ. જેની માટે તમે બધું જતું કરો છો ને, છેલ્લે એ જ વ્યક્તિ તમને જતા કરે છે. વધારે પડતી લાગણી કોઈને પણ સમજાતી નથી મિત્રો. સાવ સાચી વાત ને. આ દુનિયામાં ઘણા દાનવીર હશે, પરંતુ બાપથી મોટા દાનવીર આ દુનિયામાં થયો પણ નથી અને થશે પણ નહીં. સાચી વાત છે ને? સમજાય તેને વંદન, સમજજો. કિસ્મતનો ખેલ. જનક રાજાએ પોતાની પુત્રી માટે રાજકુટુંબ અને સંસ્કારી પરિવાર જ શોધ્યો હતો, પણ સીતા માતાજી આજીવન તકલીફમાં જ રહ્યા. ઘણીવાર પરફેક્ટ આયોજન છતાં સુખ દુઃખ આપણા હાથની વાત નથી મિત્રો. સમજાય તેને વંદન. કોઈની ગરીબી જોઈને સંબંધ ના તોડજો, કેમ કે જેટલું માન સન્માન ગરીબીના ઘરે મળે છે ને, એટલું અમીરના ઘરે નથી મળતું. કડવું છે પણ સાચું છે, સમજજો. એ જ સંબંધ સાચો છે જે પીઠ પાછળ પણ તમારું સન્માન સાચવે છે. શિકારી થઈને તીર મારે એનો અફસોસ નથી, પણ ચણ નાખીને ઝાડ પાથરે ને એ ખટકે છે. સમજે તેને વંદન. અસત્યની જીત એ સમયે જ નક્કી થાય છે, જ્યારે સત્ય જાણનાર વ્યક્તિ મૌન રહે છે. આ સમજો. કોઈને સારું કહેવામાં મજા છે, કોઈને સાચું કહેવામાં મજા છે, પણ કીધા વગર બધું સમજી જાય ને, તેની સાથે રહેવામાં અલગ જ મજા છે. સાચું ને? અનુભવ જ કિંમતી છે, પછી એ નોકરીમાં હોય કે જીવનમાં હોય. સાચું ને? ફૂલ ક્યારેય બે વાર નથી ખીલતા. આ જન્મ વારંવાર નથી મળતા. જીવનમાં તો મળી જાય છે હજારો લોકો, પણ સાચા દોસ્તો વારંવાર નથી મળતા. માનો કે ના માનો, પણ જિંદગીમાં સૌથી જોરદાર થપ્પડ આંધળો વિશ્વાસ જ મારે છે. પછી બધું યાદ આવે છે. માણસ મોટો થાય એટલે બાળપણ ભૂલી જાય છે. લગ્ન થાય એટલે મા બાપને ભૂલે છે. છોકરા થાય એટલે ભાઈ બહેનને ભૂલે છે. અમીર થાય એટલે ગરીબીને ભૂલે છે. પણ વૃદ્ધ થાય ને એટલે ભૂલેલું બધું યાદ આવે છે. સાચી વાત છે ને? જિંદગી એમની જ રંગીન છે જેમને રંગ બદલતા આવડે છે. જે ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય ને, એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી શકે. જરૂરી છે તો માત્ર ધીરજ અને શ્રદ્ધાની.